ट्रस्ट एवं श्री सिद्धिविनायक प्रदर्शनी द्वारा आज बारडोली के सीनियर सिटीजन हॉल में मेहंदी प्रतियोगिता का आयोजन किया गया। एकीकृत ग्राम विकास ट्रस्ट एवं श्री सिद्धिविनायक प्रदर्शनी की ओर से आज बारडोली की सीनियर सिटीजन हॉल में मेहंदी प्रतियोगिता का आयोजन किया गया। इस प्रतियोगिता में बारडोली शहर और आसपास के गांवों के कई लड़कियों ने उत्साहपूर्वक भाग लिया, जिसमें ट्रस्ट ने प्रत्येक प्रतियोगी को पुरस्कार और प्रमाण पत्र देकर विजेताओं को प्रोत्साहित किया। कैमरामैन कैलाश कुमावत के साथ संवाददाता सुजाता वडेर, BHP न्यूज़, बारडोली। હવે આપણે સિદ્ધિવિનાયક એક્ઝિબિશનના જે એક્ઝિબિશન કરેલું છે તેવા જૈનાબેનને આપણે વાત કરીએ। જૈનાબેન, તમે આ એક્ઝિબિશન અને મહેંદી સ્પર્ધા વિશે શું કહેવા માંગો છો? અત્યારે છોકરીઓમાં બહુ એક્સાઇટમેન્ટ હોય, ગૌરી વ્રત નજીક આવે છે તો એક્ઝિબિશન બી હતું તો સાથે સાથે લેડીઝની એવી સ્પર્ધાનો વિચાર આવ્યો કે છોકરીઓને કંઈક મજા આવે, એમને આનંદ આવે એમ, એટલા માટે ગૌરી વ્રત નિમિત્તે આ મહેંદી સ્પર્ધાનું બી એક્ઝિબિશન સાથે સાથે શ્રી સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના સહાયથી અમે મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું છે। એમાં દરેક સ્પર્ધકોને વિના મૂલ્યે અમે રજીસ્ટ્રેશન કર્યું છે। એમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવી નથી। દરેક પાર્ટિસિપન્ટને અમે સર્ટિફિકેટ બી આપવાના છે ટ્રસ્ટનું, અને જે 3 વિનર થશે એ લોકોને 3 ને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું છે। આજે બારડોલી ખાતે અલુણા વ્રત તેમજ જયા પાર્વતી વ્રત નિમિત્તે સિનિયર સિટીઝન હોલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બારડોલી તેમજ આજુબાજુના ગામડાઓની છોકરીઓએ હર્ષભેર પાર્ટિસિપેટ કરેલું હતું। આ મહેંદી સ્પર્ધા શ્રી સિદ્ધિવિનાયક તેમજ સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે જે નટુભાઈ, તેમને આપણે સાથે વાત કરીએ। સર, તમે આજે આ મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું છે તેના માટે શું કહેવા માંગો છો? સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે એક સરસ મજાની મહેંદી સ્પર્ધા યોજવાનો ટ્રસ્ટના અમારા કાર્યકર્તા બહેનો જૈનાબેન છે, આરતીબેન છે અને ટ્રસ્ટના મંત્રી રતનબેન બોરીચા, એમને વિચાર આવ્યો કે ભાઈ આ એક્ઝિબિશન છે અને અત્યારે ગૌરી વ્રતનો માહોલ છે તો બહેનો માટે એક મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું। એટલે બહેનોમાં કાર્યકુશળતા વધે, બહેનોનો ઉત્સાહ વધે એવા શુભ આશયથી અમે આ મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું। યોગા ટીચર છું। અહીંયા આજે ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે મહેંદીની કોમ્પિટિશન રાખવામાં આવી હતી એ હું આવીને મેં જોયું તો 45 મિનિટમાં બધાએ બહુ સરસ મહેંદીની ડિઝાઇન દોરેલી છે। બધાના એફર્ટ બહુ સારા છે અને આવા વાતાવરણમાં જેમ કે બહુ જ વરસાદવાળા માહોલમાં પણ લોકો દૂર દૂરથી આવ્યા છે, ખાસ કરીને ફિમેલ 2 વ્હીલર પર આવ્યા હોય એટલે એ લોકોનો ઉત્સાહ પણ એટલો હતો ને બધાએ આવીને જે કોમ્પિટિશનમાં જે સરસ રીતે મહેંદી દોરી એ ખૂબ જ એમ કે આવકારદાયક હતું, એટલે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું। ગૌરી વ્રત નિમિત્તે અમારા સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મહેંદી સ્પર્ધાનું। તેમાં ઘણી બધી ઉત્સાહિત બહેનોએ ભાગ લીધો અને પોતાનું યોગદાન આપીને અહીંયા પોતાનો સમય આપ્યો અને ખૂબ જ ઉત્સાહથી મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો, તે બદલ સૌને ખૂબ ખૂબ આભાર। અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ। આ ખરેખર આજે જે આ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ છે અને આપણો મહેંદી એટલે આપણો સાંસ્કૃતિક વારસો છે અને એને જે જાળવવામાં જે આ કામ થઈ રહ્યું છે એ ખૂબ સરસ કહેવાય અને આવા ને આવા પ્રોગ્રામો કરતા રહો એવા શુભેચ્છા।